ગુજરાત સરકારની જીસેકમાં હેલ્પરની 800 જગ્યા પર ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી વીજ કંપની અને સરકારે કરી નથી, જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધુ એપ્રેન્ટિસ ઉમેદવારો રેસક્રોસ ખાતે વીજ કંપનીના ગેટ પાસે 2 દિવસથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે। આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે અને વડોદરાના રેસક્રોસ સર્કલ ખાતે આવેલા વિદ્યુત ભવન બહાર ઉમેદવારોની સાથે તેઓ પણ હડતાલમાં જોડાયા હતા। આ મામલે યુવરાજસિંહે GUVNLના MDને મળીને આ મુદ્દે રજૂઆત કરશે। અગાઉ જીસેકમાં 800 હેલ્પરોની જગ્યાઓ ખાલી હતી, પરંતુ હવે 1200 જગ્યાઓ ખાલી પડેલી છે। આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે। આંદોલન કરી રહેલા 5 ઉમેદવારો HR ઓફિસરને મળ્યા હતા, પરંતુ તેઓએ ભરતી ક્યારે થશે તે અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ઉર્જા વિભાગની અંદર એપ્રેન્ટિસ કરેલા જે ઉમેદવારો હતા જીસેકના, એ ઉમેદવારોની કાયમી ભરતી કરવા માટે એટલે કે વર્ગ 4ના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની ભરતી કરવા માટે સતત એ વલખા મારી રહ્યા છે અને 2022માં જે તે સમયે 800ની ભરતી કરવામાં આવશે તેના માટે ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા। લગભગ 6000 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પોતાના ફોર્મ ભર્યા હતા। આજે ગુજરાતની અલગ અલગ ITIઓમાંથી વાયરમેન, ઇલેક્ટ્રિશિયન જેવા કોર્સ કરી અને ત્યારબાદ એપ્રેન્ટિસશિપ કરી અને પછી કાયમી નોકરી માટે એટલે કે ઇલેક્ટ્રિક બોર્ડની અંદર હેલ્પર તરીકેની નોકરી માટે વલખા મારી રહ્યા છે। અને આ સરકાર અને આ જે સરકારના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાની માનીતી અને પોતાની વાલી દવલી જે એજન્સીઓ છે એને ફાયદો કરવા માટે પોતાના માનીતા લોકોને વાલા દવલાના લોકોને લેવા માટે એ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી ક્યાંક ને ક્યાંક આ જે હકદાર અને જે લાયક ઉમેદવારો છે એની સાથે અત્યારે અન્યાય કરી રહ્યા છે। તેના વિરુદ્ધમાં આજે અત્યારે આ ભૂખ હડતાળનું આંદોલન ચાલી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આ ગુજરાતના MDને સાંભળે અને આનું નિરાકરણ લાવે। જો નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં પછી આ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના MDએ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।